ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને હવે તેમને જેલ જવું પડશે, કેમ કે આજે નર્મદા સેશન કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। ત્યારે કોર્ટ રૂમમાં શું દલીલો સરકારી પક્ષ તરફથી કરવામાં આવી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કેમ કે આજથી 3 વર્ષ પહેલા વનકર્મી સાથે પંગો લેવો તેમને ભારે પડ્યો છે। આ જે વનકર્મીને મારવાના કેસમાં તેમને હવે આજે નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। તેઓ તેમના પત્ની સહિત 8 આરોપીઓ આ કેસમાં સામેલ હતા અને આખો જે ઘટનાક્રમ વનકર્મી સાથે બન્યો હતો અને જે ફરિયાદ થઈ હતી, જે બાબતે ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી હતી અને નર્મદા સેશન કોર્ટમાં કેસ ચલાવવાની શરતે કેસ ચાલી રહ્યો હતો। ત્યારે આજે ચૈતર વસાવાના પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ અંતે સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે જે સરકારી પક્ષના વકીલ હતા તેમણે કોર્ટ રૂમમાં શું દલીલો કરી હતી ને અંતે જે સજા સંભળાવવામાં આવી છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી। એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને દોલ ધપાટ કરી હશે અને એ દોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30 હજારની 60 હજારની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ। અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ આપી છે। કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા સાક્ષીઓને આપણે જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં, એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે, એટલે એમના ઉપરી અધિકારીઓ ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા। એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા, એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા। એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા જાહેર કરી છે। આરોપીઓ છે એમને જે સજાની જોગવાઈ એમાં એક મહિલા પ્રેગ્નન્ટ પણ છે અને એક મહિલાનું નવજાત બાળક છે, એને લઈને કોર્ટે શું સૂચના આપી? એમાં જે મહિલાનું જે બાળક છે એ બાળકને સાથે લઈ જવા માટેની અરજી એમના તરફથી એમના વકીલે આપવામાં આવી છે। કેટલા દસ્તાવેજી પુરાવા મુખ્ય કયા દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા? મેં કીધું એ જ દસ્તાવેજી પુરાવાઓ હતા, બધું ચેઇન આખી કમ્પ્લીટ થતી હતી
કે ક્યાંથી પૈસા મળ્યા, શું થયું હતું. હિયરિંગમાં કયા મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા જેને કારણે સજા સંભળાવવામાં આવી છે? જે સજા માટેના ગ્રાઉન્ડ ઉપર આવતા મુખ્ય જે મુદ્દાઓ હતા એ જે 1 વર્ષનું એમણે પ્રોબેશન લઈને એક ગુનામાં એમણે મતલબ મુક્ત થયા હતા. 1 વર્ષનું પ્રોબેશન એમણે લીધું હતું. પ્રોબેશન પિરિયડ પત્યો અને તરતથી ફરી પાછા ઘણા ગુનાઓ એમની સામે નોંધાયેલા છે. એટલે આ બધા ગ્રાઉન્ડને નામદાર કોર્ટે ધ્યાને લીધા છે. કોર્ટે કયા અવલોકનના આધારે દોષી જાહેર કર્યા છે? હા, પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટે ચેઇન આખી કમ્પ્લીટ થાય છે, પુરાવા પૂરતા છે બરાબર, તો આવી રીતના એ પૂરતા પુરાવાને ધ્યાનમાં લઈને આ સીઆરપી કઈ કલમો લગાડી છે કે સજા થઈ છે? કઈ કલમો? તમામ બંદૂકની વાત તમામ આરોપીઓને જે બંદૂકની વાત હતી જેમાંથી ફાયરિંગ થયું હતું કે બંદૂક બંદૂક નથી મળી આવી. ખાસ કરીને બેન, જે તમામ આરોપીઓ છે એને જે સજા આપવામાં આવી છે અને એમના તરફથી કોઈ કઈ રજૂઆત કઈ ખાસ? એમના તરફથી જેમનું અત્યારે શું બેકગ્રાઉન્ડ છે, અત્યારે મતલબ ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે ને એ બધી એમને રજૂઆત કરી હતી કે અમારું જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે અમને ઓછી સજા કરવામાં આવે એ રીતના. ઓકે. જે આપણે સાંભળ્યા હતા સરકારી પક્ષના વકીલ વંદનાબેન ભટ્ટ, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને આજે સવારથી જ નર્મદા સેશન કોર્ટમાં સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ કોર્ટ દ્વારા કે 25,000 રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરી છે ને જે સજા ફટકારી છે તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના સમર્થકો માટે ખૂબ જ માઠાને ઝટકો પહોંચાડે તેવા સમાચાર માનવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.